નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લા અને વાત્સલ્ય સ્ટોક્સ ચિલ્ડ્રન્સ ડે પર અમારી આ ખાસ રજૂઆત. અને બાળકોને પ્રેમ લાગણી બધા જે છે આપણે બધા મા બાપ કરતા હોય છે, પરંતુ રોજબરોજના જીવનમાં ખુશી, હરખ કે ક્યારેક ગુસ્સામાં આપણે વ્યક્ત પણ કરતા હોઈએ છીએ. બાળકો માટે એટલું જ જરૂરી છે જે રીતે આપણે ફિલિંગ્સ બતાવીએ છીએ એ રીતે એટલું મહત્ત્વનું છે એક પેરેન્ટ્સ માટે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કઈ રીતે લેવું. તો બાળકો માટે ઇક્વિટીમાં એક ક્યાં સારા રોકાણની એક તક બનતી દેખાડી રહી છે, એની સાથે સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો બાળકો માટે, આ બધી આજે આપણે ચર્ચા કરવાની છે આ શો પર. અને આપણા એક્સપર્ટ્સ જે છે એ આપણે સાથે એમના વ્યૂઝ શેર કરશે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે હાલ ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. પાર્થિવ, સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં આપનું. અને ચિલ્ડ્રન્સ ડે આજે આપણે ખાસ રજૂઆત લઈને આવ્યા છીએ. માર્કેટ પર, સેક્ટર પર આપણે અવારનવાર ચર્ચા કર્યા છીએ, સ્ટોક્સ પર પણ આજે તમારા રેકમેન્ડેશન્સ જાણીશું. પરંતુ સૌથી પહેલાં આપની પાસેથી એક વ્યૂ જાણીએ, કારણ કે તમે જે રીતનો તમારો એક્સપિરિયન્સ છે ત્યારથી લઈને, જ્યારે એક્સપિરિયન્સની શરૂઆત કરી તમે માર્કેટમાં, રોકાણમાં, ઇક્વિટીમાં, ત્યારથી લઈને અત્યાર સુધીનું કઈ રીતે, અને તમારા બાળક માટે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી, શું વિચાર્યું, થોટ પ્રોસેસ તમારી શું હતી, એક્સપિરિયન્સ તમારા કઈ રીતે રહ્યા, શું શીખ તમને પણ રોકાણ માટે જે છે એક જે રીતે સમય પસાર થયો એ રીતે તમે શીખ્યા, આ બધા પર એક વ્યૂ લઈએ સૌથી પહેલાં. આભાર ચાંદીબેન. સૌથી પહેલા તો વિશિંગ ઓલ ધ બ્યુટીફુલ ચિલ્ડ્રન ઓફ આર કન્ટ્રી અ વેરી વેરી હેપી ચિલ્ડ્રન્સ ડે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા કન્ટ્રીમાં જે યંગ ડેમોગ્રાફિક્સ છે, આપણા બાળકો છે, એ લોકો આગળ જતા ખૂબ જ ઉજ્જવલ ભવિષ્ય ધરાવે, સારું ઇન્વેસ્ટ કરે અને સારું કરિયર બનાવે, અને ખાસ કરીને ડેરિવેટિવ્સ જેવા સટ્ટાથી દૂર રહે. અમારી ફેમિલી છેલ્લા ઓલમોસ્ટ 35 વર્ષથી સ્ટોક માર્કેટ જોડે સંકળાયેલી છે. મારા મેટરનલ ગ્રેન્ડફાધર મિસ્ટર ગોવિંદભાઈ બલદેવભાઈ દેસાઈ એ BScના વાજી પ્રમુખ હતા ફૂલ ટર્મ માટે. એમની છત્રછાયાની અંડર મારા ફાધર 1992માં આ બિઝનેસમાં આવ્યા, અને દેન 1995 થી અમે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સ મારા ફાધરે સ્ટાર્ટ કર્યું વિથ મેમ્બરશિપ ઓફ NSE, પછી સબસિક્વન્ટલી મેમ્બરશિપ ઓફ BSE, NSDL, અને હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી મોટું કામ કરીએ છીએ. હું પોતે મેં એન્જિનિયરિંગ કરેલું, BE ઇન ઇલેક્ટ્રોનિક્સ, MS ઇન ટેલિકોમ્યુનિકેશન. હું US હતો અને યુએસથી 2010માં આવ્યો, ત્યારથી બિઝનેસમાં જોડાયો. એટલે બધાની જ ક્વેશ્ચન થાય છે કે ઇટ શોઝ કે ઇટ રન્સ, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગ રન્સ ઇન યોર બ્લડ, તો જ આખી લાઈન બદલીને આ ફિલ્ડમાં આવ્યો. મારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ મેં 21 વર્ષે કરેલું, એ પણ US સ્ટોક્સમાં કરેલું. અને હું માનું છું મેં ઘણું લેટ ચાલુ કર્યું. આઈ વિશ આઈ વુડ ડન ઇટ અર્લિયર. પણ એ છતાંય 21 વર્ષે પહેલી વખત પોતાની કમાણીથી યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ત્યારબાદ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું બધી બ્લુ ચિપ કંપનીમાં કરેલું. પછી 2 મહિનામાં લીમન બ્રધર ક્રાઇસિસ આવ્યો. મારો પોર્ટફોલિયો ઓલમોસ્ટ 50% ધોવાણ થયું. ત્યારે હું બહુ ડિપ્રેસ્ડ હતો, અને મારા ફાધરે મારું બહુ મેન્ટરિંગ કર્યું. એમને સમજાવ્યું કે બહુ સારું થયું કે ઇનિશિયલી એક ઝટકો લાગ્યો, કારણ કે ઇનિશિયલી સ્ટોક માર્કેટમાં બધાને સક્સેસ આવે છે તો માથે ચડી જાય છે. સો એને મને ડિસિપ્લિન શીખવાડી, માર્કેટમાં પેશન્ટ ઇન્વેસ્ટિંગ શીખવાડી, રૂપી કોસ્ટ એવરેજિંગનો ફંડો શીખવાડ્યો. અને આજની તારીખમાં હું મારા સન માટે અને મારા નેવ્યુ માટે, હું એ લોકો જ્યારથી બોર્ન થયા, આઈ વોઝ ઇન એન અર્જન્સી કે એ લોકોનું પેન કાર્ડ, બેંક એકાઉન્ટ ખુલે. અને ત્યારથી જ એમની એક મ્યુચ્યુઅલ ફંડની SIP સ્ટાર્ટ કરી છે. ડિરેક્ટ સ્ટોક્સ પણ કરું છું, પણ મ્યુચ્યુઅલ ફંડ SIP એટલે કે જ્યારે એ લોકો 18 વર્ષના થાય ત્યારે એ કોર્પસથી એક સારું ભણતર કરી શકે. તો ધીસ ઇઝ અવર ફેમિલી હિસ્ટ્રી. અને હું બહુ પેશનેટ છું અબાઉટ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ, અને હું રિસર્ચ માટે બી ઘણી બધી કંપની વિઝિટ્સ ને મેનેજમેન્ટને મળું છું. અને આઈ લર્ન્ટ ઇટ ફ્રોમ માય નાનાજી કે how from scratch he built a fortune in the stock market, so trying to achieve at least 5% of his achievements in the stock markets. જી, ઘણો સરસ એક એક્સપિરિયન્સ પાર્થિવે આપણી સાથે શેર કર્યો છે. માર્કેટ પર આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ, પરંતુ એમને ક્યાંથી શરૂ કર્યું એમના નાનાજી તરફથી. એટલે પેઢીઓની પેઢી આપણે કહી શકાય કે એક સાચું તમને જ્ઞાન અને એક દિશા મળે છે, જે રીતે પાર્થિવે નેક્સ્ટ જનરેશન માટે હવે એક શરૂઆત જે કરી છે. તો એ રીતે આપણે હજુ પણ આગળ ચર્ચા કરવાની છે. અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં આપણે ચિલ્ડ્રન્સ ડે પર ચર્ચા કરીએ પહેલાં આજે આપની વેડિંગ એનિવર્સરી, તો લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભકામના અમારી સમગ્ર ટીમ તરફથી. અને આજના ખાસ દિવસે પણ સ્પેશિયલ ડે છે તમારા માટે, તમે અમારી સાથે જોડાયા, થેન્ક યુ. તો સર, આપની પાસેથી જાણીએ, કારણ કે જે કહી શકાય ને કે અમારા પેરેન્ટ્સ એ રીતે કહેતા હોય કે તમે લોકો ભણતા ત્યારે એટલું કોઈ ટેન્શન અમારા માટે નહોતું, પરંતુ અત્યારના બાળકો માટે સ્ટડી અને ક્યારથી કઈ સ્કૂલમાં એડમિશન લેવું, ટ્યુશન્સ છે, એમની હોબીઝ છે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે છે એના માટે, એમના લાઇક્સ, ડિસલાઇક્સ, શોપિંગ, ઘણી બધી વસ્તુઓ, ઘણું એક લિસ્ટ હોય છે. અત્યારથી થોડીક ચિંતા પેરેન્ટ્સ માટે રહેતી હોય છે. તમારો અનુભવ જાણીએ, કઈ રીતે તમે એક શરૂઆત કરી હતી અને તમે હવે તમારા ફેમિલી મેમ્બર્સ માટે, ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે કઈ રીતે હવે રોકાણ કરી રહ્યા છો? Good afternoon, Chan. Good Bhai. It's a pleasure to
પાર્થિવભાઈ પર્સનલી વેરી વેલ. બહુ ટીવી પર મળતા નથી પણ ઇનફેક્ટ આઈ નો હિમ વેરી વેલ. વન ઓફ ધી ફાઇનેસ્ટ એનાલિસ્ટ ઓન ધી સ્ટોક માર્કેટ. ચાની માહિતી શરૂઆત કરી બહુ જ અર્લી એજ પર અને આઈ થિંક આઈ બોટ માય ફર્સ્ટ સ્ટોક on this stock market in 1976 or 75. Ingersoll Rand no IPO આવ્યો હતો. My brother was the general manager in Ingersoll Rand and he told me કે 35 રૂપિયાના ભાવે આ શેર મળે છે, 10 રૂપિયાની ફેસ વેલ્યુનો, 25 રૂપિયાની પ્રીમિયમ છે અને I bought that my 500 shares first time in my life. My father was investor since a very long time and he taught me કે જેવી રીતે શેર બજારમાં કેવી રીતે રોકાણ કરવું. એ વખતે તો આ જાતનું બિલકુલ માહોલ નહોતો. ફિઝિકલ શેરો હતા, મોટા મોટા શેર સર્ટિફિકેટ લાર્જ સાઇઝના તમને જોવા મળતા હતા અને ત્યાંથી શરૂઆત કરી અને પછી મને એવું લાગ્યું કે આઈ મસ્ટ ઓલ્સો ટીચ ધીસ સ્કિલ ટુ માય સન ઓલ્સો. એટલે 12th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે મેં એને કહ્યું કે વેકેશનમાં ઓફિસ પર આવો અને ત્યાં બધું ધીરે ધીરે શીખો. આઈ એમ વેરી ગ્લેડ કે ટુડે હી હેઝ મેચ્યોર્ડ ઇન ટુ ધીસ બિઝનેસ અને એ પોતાનો જ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ સ્ટોક માર્કેટમાં ચલાવે છે અને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હિમ દેટ હી ઇઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એટલે હવે મેં એને પણ કહ્યું છે અને કે તારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે અને મારી ડોટરના ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે વી હેવ બીન ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ અ પ્લાનિંગ વેરી સિસ્ટમેટિકલી. માય અધર ગ્રાન્ડ સન ઇઝ જસ્ટ 3 months old અને અમે એને માટે અત્યારથી વી હેવ ઓલરેડી ઓપન અ ડીમેટ એકાઉન્ટ એન્ડ વી હેવ સ્ટાર્ટેડ પ્લાનિંગ ઓન અ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ફોર ઓલ માય 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. એટલે મારું તો એવું માનવું છે કે જે હું શીખ્યો મારા ફાધર પાસેથી એ મારા દીકરાને અને મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને વારસામાં આપી દઈશ. એક વસ્તુ ચોક્કસ છે કે જે લાઈફ અમે જીવ્યા અને અત્યારની જે લાઈફ છે એમાં આસમાન જમીનનો ફેર છે અને હવે આવનાર 10 કે 15 કે 20 વર્ષમાં જ્યારે એ લોકો મોટા થશે અને એ લોકોનું ભણતર, એ લોકોના મેરેજીસ, એ લોકોના ફર્ધર એજ્યુકેશન માટે ખૂબ બધા પૈસાની જરૂર પડશે. સો વી હેવ કેલ્ક્યુલેટેડ એવરી પેની અને વી હેવ પ્લાન કે કેટલી જરૂર પડશે અને એ રીતે જ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું છે. Hopefully, with the blessings of God, everything should work out all right by end of the 15th or 20th year. ડેફિનેટલી ખાસ એક વ્યૂ જગદીશજી અને એક આપણા બધામાં આટલા સિનિયર અમારી ચેનલ સાથે પણ આટલા વર્ષોથી તેઓ જોડાયેલા છે અને અમારું પણ પ્રિવિલેજ જગદીશજી અને પાર્થિવ જ્યારે આપણી સાથે છે. તો ખાસ કરીને આજનો દિવસ તો એક ઘણો મહત્ત્વનો આપણે કહી શકાય. રોકાણની અગર શરૂઆત નથી કરી તો બાળકો માટે ખાસ રોકાણ અને ટિપ્સ આપણે સતત બંને એક્સપર્ટ્સ પાસેથી લઈશું. પાર્થિવ, આપની પાસેથી એ જાણવું છે કે યોર સન ઇઝ 10 years old આઈ ગેસ. તો આ 10 વર્ષનો જે તમારી સાથેનો સફર છે, કોઈ એવો તમારો એક્સપિરિયન્સ કે કારણ કે રોકાણની તમે કીધું ઘણા વર્ષોથી તમે એક શરૂઆત કરી છે, એમના માટે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે, કઈ જગ્યાએ તમે રોકાણ કરેલું છે તમારા બાળકને ધ્યાનમાં રાખીને, કોઈ એવો એક્સપિરિયન્સ કે જેને જોઈને તમને એવું થાય કે ઘણું સારું થયું કે મેં અત્યારથી રોકાણ કર્યું છે? કારણ કે જે રીતે જગદીશજી પણ જણાવી રહ્યા હતા, આ જનરેશન અલગ જનરેશન છે, એમને રિક્વાયરમેન્ટ અલગ હોય છે, એમની નેસેસિટી અલગ હોય છે, તો એ બધી ફૂલફિલ કરવી એક પેરેન્ટ્સને એવું હોય છે કે આપણે નથી કરી એ વસ્તુ આપણા બાળકો વધુ સારી રીતે કરી શકે. એવો કોઈ એક્સપિરિયન્સ અને તમે કઈ રીતે અત્યારે રોકાણ એમના માટે કરો છો અને ક્યાં કરો છો? સૌથી પહેલા જગદીશ સરને વિશિંગ અ વેરી હેપી એનિવર્સરી. જગદીશ સર મારા માટે ફાધર ફિગર છે. વી આર વેરી ક્લોઝ અને વેરી નાઇસ ટુ સી કે ચિલ્ડ્રન્સ ડેના પર્વ ઉપર મેં જગદીશ સરે કાઇન્ડ ઓફ સેમ કલરનું શર્ટ પહેર્યું છે જે બાળકોને બહુ ગમતું હોય છે. સો વોટ અ કોઇન્સિડન્સ. સી, હું ફ્રેન્કલી લાઈક બહુ સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ થીસીસ રાખું છું. જેમ મેં તમને કીધું કે ધ વેરી મોમેન્ટ અમારા ઘરમાં વેન કિડ્સ વર બોર્ન, તો નોઈંગ કે ઇક્વિટી કટ છે અને અમે ઇક્વિટીમાં લોંગ ટર્મમાં માનીએ છીએ, તો સૌથી પહેલા ફોર ધેર એજ્યુકેશન વિચ વી આર અઝ્યુમિંગ કે જ્યારે 18 yearsના થાય ત્યારે હાયર એજ્યુકેશનમાં મોટી ફીસ થાય, વી ડિસાઇડેડ કે વીલ ડુ ઇટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં બહુ સ્પેસિફિકલી તમે ગોલ બેઝ પ્લાનિંગ કરી શકો છો. પણ વેલ્થ ક્રિએશન માટે વી એડોપ્ટેડ ડિરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગ. હવે જનરલી બાળકોના પોર્ટફોલિયોમાં તમે ઇન્વેસ્ટ કરો તો જસ્ટ બિકોઝ ડીમેટ એકાઉન્ટ એ લોકોનું ખુલી શકે છે, પણ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં કન્સ્ટ્રેન્ટ હોય છે. જનરલી પેરેન્ટના નામે લઈને પછી તમે ઓફ માર્કેટ શેર્સ કરતા હો છો, તો યુ આર લેઝી ઇન એક્ટિવલી મેનેજિંગ સચ પોર્ટફોલિયો. એટલે જ્યારે બી કોઈ પોર્ટફોલિયોમાં આપણે લેઝીનેસ આવે કે એક્ટિવલી મેનેજ ના કરવું પડે, તો એવામાં એવી જ કંપની લેવી જરૂરી છે કે જેની વિઝિબિલિટી આપણને હમણાંથી 10 વર્ષ કે 20 વર્ષની હોય. એટલે અમે એક એવો સ્ટેન્સ એડોપ્ટ કર્યો કે વાય નોટ ગો વિથ મલ્ટીનેશનલ કંપનીઝ ઇન ધ કિડ્સ પોર્ટફોલિયો. એટલે નોટ ઓનલી દેટ, ઓફકોર્સ ઇન્ડિયાની બી ઘણી બધી કંપનીઝ છે વિચ આર વેરી ગુડ ઇન નેચર, પણ ઘણી બધી MNC કંપનીઝ છે જે ઇન્ડિયામાં છેલ્લા 20-30 વર્ષથી લિસ્ટેડ છે. દે હેવ ગ્રોન એન્ડ ક્રિએટેડ અ લોટ ઓફ શેરહોલ્ડર વેલ્યુ.
એટલે ઇનિશિયલ કોર્પસ જે હતું એમાંથી અમે ઇંગર્સોલ રેન્ડ છે, લિન્ડે ઇન્ડિયા છે, એ પ્રકારની મલ્ટીનેશનલ કંપનીઝ લેતા હતા અને એ લોકોના પોર્ટફોલિયોમાં એવું કોલ લીધેલું કે આપણે કોઈ સિક્લિકલ કે કોઈ કમોડિટી બેઝ સ્ટોક્સ નહીં લઈએ કારણ કે એમાં ઘણીવાર સાયકલ હોય છે તો યુ નીડ ટુ એક્ઝિટ ઓલ્સો. એટલે કન્ઝમ્પશન ઉપર વધારે ફોકસ રાખ્યું, નોઈંગ કે ઇન્ડિયા ઇઝ અ કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમી. અમુક બેન્કિંગ સેક્ટરની ફ્રન્ટલાઇન સ્ટેપ્સ ઉપર ફોકસ રાખ્યું, નોઈંગ કે ઇન્ડિયામાં બેન્કિંગ અંડર પેનિટ્રેશન છે તો આગળ જતા ત્યાંથી લોંગ ટર્મ વેલ્યુ ક્રિએટ થશે. તો આઈ થિંક યુ વોન્ટ બિલીવ એવું થયું કે કિડ્સ પોર્ટફોલિયો હેવ ઓલ્સો ટેન્ડ ટુ આઉટ પરફોર્મ અવર પોર્ટફોલિયો. કારણ કે જલ્દી એ લોકોના પોર્ટફોલિયો આપણે સિમ્પલ થીસીસ રાખીએ, લોન્જેટિવિટી માટે વિચારીને એવા સેક્ટર્સ વિચારીએ કે જ્યાં ધ એડ્રેસેબલ ઓપોર્ચ્યુનિટી ઇઝ હ્યુજ. અને એ થીસીસ આઈ થિંક ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટમાં ઇટ ઇઝ પ્રૂવન ટાઈમ એન્ડ અગેન વેરી વેલ અને વેરી ફ્રુટફુલ. તો આ જ એડવાઇસ રહેશે કે કીપ ધ કિડ્સ પોર્ટફોલિયો વેરી સિમ્પલ, ડોન્ટ ટ્રાય ટુ ડુ ટુ મેની થિંગ્સ, ગો ફોર બ્રાન્ડેડ સ્ટફ, ગો ફોર સ્ટફ કે જેમાં તમે અશ્યોરન્સ છે કે 10 વર્ષમાં કોઈ ડિસ્ટ્રપ્શન નહીં થાય, આ પ્રોડક્ટ્સ વપરાતા રહેશે, આ ફાર્મા કંપનીનું ગ્રોથ વધશે. સો સચ આર ધ ટાઈપ ઓફ સેક્ટર્સ એન્ડ પ્રોડક્ટ્સ ધેટ આઈ વુડ સજેસ્ટ કે કિડ્સના પોર્ટફોલિયોમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. બહુ જ એક સરસ ટિપ અને એક સલાહ પાર્થિવ તરફથી. હું એક થોડું પર્સનલ મારો એક્સપિરિયન્સ પણ શેર કરવા માગું છું કારણ કે એટલી અવેરનેસ પહેલાં અથવા તો કહી શકાય કે એટલી જવાબદારી કદાચ નહોતી અને માય સન ઇઝ 6 years old. તો પાર્થિવજી અને જગદીશજી સાથે હું એક્સપિરિયન્સ પણ શેર કરવા માગીશ કે જે રીતે પાર્થિવ જણાવી રહ્યા છે, એક સિસ્ટમ, એક ડિસિપ્લિન તમારે એક ફોલો કરવી જોઈએ જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે. અને બાળકમાં ખાસ કરીને એના માટે અવેરનેસ આટલું અને એટલી ના ખબર હોય હજુ કદાચ રોકાણ માટે કે પૈસા, પરંતુ એક પિગી બેંક જે આપણે કહેતા હોઈએ છીએ કે એમાં એક ઇન્વેસ્ટમેન્ટની એક શરૂઆત છે. આ એના પર્સનલ કોઈ સારું કામ કરે છે તો આપણે કહી શકાય કે એક ટોકન જે છે એક વિનિંગ, એના માટે એક વિક્ટરી કહી શકાય કે આ મારું અચીવમેન્ટ છે, મારા પૈસા છે, મેં સારું કામ કર્યું છે અને મને મળ્યા છે. તો એક રિસ્પોન્સિબિલિટી જે આપણે કહીએ બાળક માટે એ ખાસ ઘણી મહત્ત્વની હોય છે. એ અવેરનેસ લાવી કે મારા પૈસા છે, મારે સાચવવાના છે, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, મારે વધારવાનું છે. તો એ રીતે એક બાળકની ભાષામાં આપણે એક શીખડાવી શકીએ છીએ અને ખાસ કરીને લાંબા ગાળા માટેનો એક વ્યૂ રાખી અને તમે અત્યારથી સારા ક્વોલિટી સ્ટોક્સમાં એક રોકાણ કરી શકો છો. જગદીશજી, તમારી પાસેથી એ જાણવું છે કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન જે છે અને મને યાદ છે ત્યાં સુધી ગ્રાન્ડ ડોટર તમારી દીકરીની દીકરી જે છે એ તો વધારે વાલું હોય, વાત્સલ્ય એના પર આપણને વધારે જ હોય. દીકરીની પણ દીકરી છે, દિલ્હીથી અહીંયા છે તમારી સાથે, એજ્યુકેશનને ખાસ તમે ધ્યાનમાં રાખી અને અહીંયા તમારી સાથે એ બરોડામાં છે. એ કઈ રીતે એમના માટેનું એક પ્લાનિંગ છે દીકરી માટે થઈ અને ખાસ કરીને એજ્યુકેશન તમે ધ્યાનમાં રાખીને, આ સિસ્ટમને ધ્યાનમાં રાખીને તમે તમારી સાથે છે, એ પ્લાનિંગ તમે કરેલું હશે કે કઈ રીતે હવે આગળ વિચાર્યું છે? અમે મારી ગ્રાન્ડ ડોટર એટલે મારી દીકરીની દીકરી માટે, મારા દીકરાની દીકરી માટે અને મારો એક ગ્રાન્ડ સન જે અત્યારે નાનો છે, વી હેવ સેટ ટુગેધર વન ડે અને નક્કી કર્યું કે કેટલા વર્ષ પછી કેટલો ફુગાવો વધવાનો છે અને કેટલી વસ્તુની ક્યાં જરૂર પડવાની છે. વી ટુક ઇન ટુ કન્સિડરેશન કે એવરીથિંગ, કે અત્યારે જે વસ્તુ જે ભાવે મળે છે એ આજથી 10 વર્ષ, 15 વર્ષ અને 20 વર્ષ પછી કેટલા ભાવે મળશે. અને આ લોકોના એજ્યુકેશનના ખર્ચા સાથે એ લોકોને કદાચ વિદેશ જવું હોય પોતાના ભણતર માટે, એ લોકોના મેરેજીસના ખર્ચા, એ લોકોનો ભવિષ્યનું બીજી કોઈ લોકોની જે વસ્તુ એ લોકોને જરૂર હોય એ દરેક વસ્તુનું એક કેલ્ક્યુલેશન રફલી મૂક્યું અમે અને નક્કી કર્યું કે કઈ રીતે રોકાણ કરવું. એટલે વી ફાઉન્ડ આઉટ વેરિયસ વેઝ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધી મની માર્કેટ. એક તો અમે નક્કી કર્યું કે આપણે પૂરેપૂરા પૈસા શેર બજારમાં નથી રોકવા. we'll also put some money into the stock market, plus into the mutual funds, plus into some deposits and plus life insurance જે સ્કીમો છે એમાં અલગ અલગ તબક્કામાં અમે પૈસા દરેકમાં વહેંચી નાખ્યા અને નક્કી કર્યું કે આપણે પૈસા કઈ રીતે રોકવા છે અને કઈ રીતે કાયમ કરવું છે. એટલે કદાચ કોઈ જગ્યાએ એક જગ્યાએ ફેલ્યોર પણ આવે તો બીજી જગ્યાએ અમારા બીજા ઇન્વેસ્ટમેન્ટમાં મોટો વાંધો ના આવે. So we have taken only 25% risk for the stock market and the rest we have taken on the safer side. એટલે કોઈ ડેટ માર્કેટમાં પૈસા રોક્યા હોય કે બેંક એફડીમાં કર્યા હોય કે કોઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર કર્યા હોય કે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં કર્યા હોય, આ રીતે એક કર્યું છે. એટલે અવર વેઇટેજ ટુ ધ સ્ટોક માર્કેટ ઇઝ અબાઉટ 25% and the rest virtually you can say it is on the safer side. એટલે માર્કેટની વોલેટિલિટીની એના પર કોઈ અસર ના થાય અને સેમ ટાઈમ જે ફુગાવો કે મોંઘવારી વધવાની છે અને એજ્યુકેશનનો ખર્ચો વધવાનો છે એ બધા તમામને ધ્યાનમાં રાખીને બેંકમાંથી કોઈ મોટી લોન ના લેવી પડે એવું એક કેલ્ક્યુલેશન કરીને અમે અત્યારે આખું પ્લાનિંગ કર્યું છે. હોપફુલી ઇટ શુડ વર્ક આઉટ વેલ. મારી જે ગ્રાન્ડ ડોટર છે એમાં તો ધીસ ઇઝ ધી સેકન્ડ યર, મે બી મોર દેન સેકન્ડ યર, અને વી આર વેરી હેપી કે એટ એન એવરેજ વી આર ગેટિંગ અબાઉટ 16.5 to 17% રિટર્ન. એટલે આઈ થિંક જો એવરીથિંગ વર્ક્સ આઉટ વેલ, કદાચ અમારા જે પ્લાન છે એમાં આઈ ડોન્ટ થિંક સો વી વિલ બી હેવિંગ એની શોર્ટફોલ ઇન ધ ફ્યુચર, ઇવન આફ્ટર 10 years, 15 years or even 20 years.
તો હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા પણ કરીએ, રેકમેન્ડેશન્સ લઈએ. પાર્થિવ, આપની સાથે શરૂઆત કરીએ. ચિલ્ડ્રન્સ ડે પર પહેલી કઈ એવી કંપની હશે જે તમે અહીંયાથી સજેસ્ટ કરી રહ્યા છો બાળકો માટે ખાસ એક રોકાણ કરવું જોઈએ અહીંયા? જે મેં તમને થીસીસ કીધી કે બાળકોના પોર્ટફોલિયોમાં આપણે એવી કંપની લેવી પડે કે જેનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ બહુ સારો હોય, બિઝનેસ મોડલ સ્ટ્રોંગ હોય, ડિસ્રપ્શન ના આવે અને આગળ જતા બી ગ્રોથ પ્રોસ્પેક્ટ્સની વિઝિબિલિટી 10-20 વર્ષ દેખાતી હોય. તો એવામાં અમે એક મલ્ટીનેશનલ કંપની છે લિન્ડે ઇન્ડિયા, જે આઈ થિંક બહુ મોટી ગ્લોબલ કોંગ્લોમરેટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ. અને ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એના વગર આઈ થિંક લોટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કેનોટ સર્વાઈવ. એટલે આ કંપની છે જે ગ્લોબલી જોવા જઈએ તો $220 બિલિયન એનો પેરેન્ટેજ છે. ગોઝ ટુ શો કે વોટ બિગ સાઇઝ કંપની ધીસ ઇઝ. અને ઇન્ડિયામાં જે લિસ્ટેડ એન્ટિટી છે એ પણ ઘણા મોટા પાયે કામગીરી કરે છે અને 3,000 કરોડનું એ લોકોએ એક્સપેન્શન પ્લાન અનાઉન્સ કર્યું છે. અમને એવું લાગી રહ્યું છે કે આવનારા 10-15 વર્ષમાં આ સાઇઝ વધશે જ. અને જે રીતે એક્ઝિસ્ટિંગ એ લોકોનું કસ્ટમર બેઝ છે અને જે રીતે એક્ઝિસ્ટિંગ માર્કેટ શેર છે, ઘણા વર્ષોથી આઈ થિંક બીજા કોમ્પિટિટર્સ આ લોકોની ક્લોઝ નથી આવી શક્યા. ધીઝ આર લોંગ ટર્મ કમ્પાઉન્ડર્સ. બની શકે કે બિકોઝ આઈ થિંક ઓફ સિક્લિકાલિટી કોઈક વાર 2-3 વર્ષ અંડર પરફોર્મન્સ જોવા મળે, પણ અમને સખત કોન્ફિડન્સ છે કે આવનારા 10-15 વર્ષમાં આ પ્રકારની કંપની આઈ થિંક કિડ્સના પોર્ટફોલિયોમાં દે વિલ ડુ એક્સ્ટ્રીમલી વેલ. એન્ડ ધીઝ આર ધ ટાઈપ ઓફ કંપનીઝ કે જ્યાં તમે બીજા કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી કે રાતોરાત બિઝનેસ ડિસ્ટર્બ થાય, કારણ કે પેરેન્ટ લેવલનું જે રીતનું R&D સ્પેન્ડ હોય છે, જે રીતે ટેકનોલોજી શેરિંગ હોય છે, ઇટ ઇમેન્સલી બેનિફિટ્સ ધ ઇન્ડિયન ઇન્કમ્બન્ટ. એટલે ઓવરઓલ આઈ થિંક લોંગ ટર્મની દ્રષ્ટિથી અને કિડ્સના પોર્ટફોલિયો માટે ઇવન બાય SIP મોડ જો કોઈને કમ્ફર્ટેબલ હોય તો આઈ થિંક લિન્ડે ઇન્ડિયા ઇઝ અ ટાઈપ ઓફ સ્ટોક. અને એઝ અ ડિસ્ક્લોઝર, ધીસ ઇઝ ધ કંપની દેટ વી ડુ ઓન અને અમારા ઘણા ક્લાયન્ટ્સને પણ ડેવલપમેન્ટ કરી છે. ઓકે, તો એક લાંબા ગાળા માટે 10-15 વર્ષનો પણ તમે વ્યૂ રાખી શકો છો લિન્ડે ઇન્ડિયા. ખાસ પોર્ટફોલિયોમાં બાળકોના પોર્ટફોલિયોમાં તમે આ કાઉન્ટરનો સમાવેશ કરી શકો છો. જગદીશજી, તમારા તરફથી પહેલી કંપની કઈ રહેશે? પહેલી કંપની મારા તરફથી રહેશે HDFC બેંક, ધી લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન ધ કન્ટ્રી અને વર્લ્ડની અંદર પણ તમે જુઓ તો બેન્કિંગ સેક્ટરમાં નંબર ઓફ કસ્ટમર્સ, નંબર ઓફ ડિપોઝિટર્સમાં ઇટ રેન્ક્સ 5th ઇન ધ હોલ વર્લ્ડ. તમે એના છેલ્લા ઇવન 4 ક્વાર્ટરના પરફોર્મન્સ પણ જોશો તો કન્સિસ્ટન્ટલી આ પર્ટિક્યુલર બેંકનો જે પ્રોફિટનો આંકડો છે એ 5 અંકમાં જાય છે. ફોર એક્ઝામ્પલ, ધી લાસ્ટ ક્વાર્ટરનો જે પ્રોફિટ હતો એ 16,820 કરોડ હતો. એના આગલા ક્વાર્ટરનો 16,174 કરોડ હતો. એના આગલા ક્વાર્ટરનો 16,511 કરોડનો હતો. એના આગલા ક્વાર્ટરમાં 16,372 કરોડનો હતો. અર્થાત કે કન્સિસ્ટન્ટલી આ બેંક 16,000 કરોડની ઉપર પ્રોફિટ છેલ્લા 4 ક્વાર્ટરથી કરતી આવી છે. ગમે તે કારણ હોય, HDFC બેંકમાં મર્જર થયું હોય અને વિદેશી રોકાણકારોમાં મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ડેક્સમાં કદાચ એનું સ્થાન હોય ના હોય, વેટેજ હોય કે ના હોય, મને એવું લાગે છે કે ફાઇનાન્શિયલી કદાચ સૌથી સ્ટ્રોંગ બેંક હોય કદાચ તો આજે HDFC બેંક છે. આ એક બેંક એવી છે કે જેમાં તમે આંખ મીચીને રોકાણ કરી શકો એમ છો. અને કંપનીનું ઓવરઓલ તમે પરફોર્મન્સ જુઓ તો કંપની હેઝ ગિવન અ વેરી ગુડ રિટર્ન ઓવર અ પીરિયડ ઓફ 3 years, ઇવન પીરિયડ ઓફ 1 year. અને જો આ જાતની બેન્કિંગમાં તમે પૈસા રોકો તો પૈસા તમારા સલામત છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગ્રો. એટલે એકાદ વર્ષમાં 14-15% રિટર્ન આપ્યું છે આ પર્ટિક્યુલર કંપનીએ, બેંકે. અને તમે એના ફંડામેન્ટલ્સ પણ તમે જોશો તો કંપની ઇઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. 90-91ના EPS પર અત્યારે કામ કરે છે અને માત્ર 18 કે 19ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર છે. મારી દ્રષ્ટિએ બેન્કિંગ ક્ષેત્રમાં સૌથી વધારે સેફ શેર આનાથી કોઈ નથી. એટલે સલામતી હું એટલા માટે આપને કહું છું કે જ્યારે when we are investing into the children's account, we want to make sure કે આ બધી કંપનીઓનું અસ્તિત્વ કદાપી મટી શકે એવું નથી અને આ બધી કંપનીઓ કદાપી કદાચ ખોટી પડી શકે એવી નથી. એટલા માટે માય ફર્સ્ટ ચોઇસ ઇઝ HDFC બેંક. ઓકે, HDFC બેંક બાળકોના અકાઉન્ટમાં તમે આ કાઉન્ટરનો, આ સ્ટોકનો સમાવેશ કરી શકો છો, પરંતુ લાંબા ગાળા માટેનો એક વ્યૂ રાખીને. પાર્થિવ, આપના તરફથી લિન્ડે ઇન્ડિયા પહેલી કંપની હતી, હવે સેકન્ડ કઈ રહેશે કંપની? એમાં કોઈ ડાઉટ નથી કે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર આઈ થિંક બહુ મોટું સેક્ટર છે અને ત્યાંથી આગળ જતા હજુ બી ઘણા મલ્ટીબેગર્સ બનવાના છે. તો વી લાઈક HDFC લાઈફ. જગદીશ સરે જેમ સમજાવ્યું કે HDFC બેંક વિચ ઇઝ ડેફિનેટલી ધ પેરેન્ટેજ ફોર HDFC લાઈફ ઇઝ અ હ્યુજ કોંગ્લોમરેટ અને છેલ્લા સતત ઘણા વર્ષોથી ઇન્વેસ્ટરની વેલ્થ પણ HDFC બેંક જેવા સ્ટોકે 15-18% કમ્પાઉન્ડિંગ ગ્રોથ રેટે ક્રિએટ કરી છે. અમને એવું લાગી રહ્યું છે કે આ જે સ્ટોક છે HDFC લાઈફ એ આવનારા 15-20 વર્ષ ઇન્વેસ્ટર્સ માટે બેર મિનિમમ 15% કમ્પાઉન્ડેડ ગ્રોથ કરી શકે છે.
એનું સિમ્પલ કારણ છે કે જ્યારથી આ કંપની લિસ્ટિંગ થયું અને તમે આ કંપનીનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ જુઓ તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસની અંદર એ લોકોના જે રિટર્ન રેશિયોઝ હોય છે જેમાં તમે એવરેજ પ્રીમિયમ ઇક્વિલેન્ટ જોઈ શકો છો, એમ્બેડેડ વેલ્યુ ગ્રોથ જોઈ શકો છો, તો એમાં ઓન એન એવરેજ ઇટ હેઝ બીન અપવર્ડ્સ ઓફ 15%. અને હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો એ લોકોના જે VNB માર્જિન્સ છે, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સ, એ પણ ઓલવેઝ દેવ સ્ટેડ અપવર્ડ્સ ઓફ 22% ડિસ્પાઇટ ધ રિસન્ટ એક્વિઝિશન જે લોકો એક્સાઇડ લાઈફનું ઇન્સ્યોરન્સ સ્પેસનું જે કર્યું. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ મેનેજમેન્ટ, ટેકનોલોજી પ્લેટફોર્મ સ્ટ્રોંગ છે અને ઇન્ડિયામાં જે રીતનો પ્રોટેક્શન ગેપ છે કે કેટલા પર્સન્ટેજ લોકો હજી બી દે આર નોટ પ્રોપરલી ઇન્શ્યોર્ડ, અને ખાસ કરીને આપણે જોયું કે જ્યારથી આપણી પર કેપિટા ઇન્કમ $2,000-2,000 ઉપર ગઈ ત્યારબાદ આપણે જોયું કે લોકો હવે સેવિંગ કરીને દે આર ઓલ્સો ફોકસિંગ ઓન લાઈફ ઇન્સ્યોરન્સ બિકોઝ દે ડુ અન્ડરસ્ટેન્ડ કે હમણાં તો કમાઈએ છીએ પણ ગોડ ફોરબિડ સમથિંગ હેપન્સ, અને કોવિડ ઇઝ કી ટ્રિગર ફોર ધીસ ઇવેન્ટ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ પ્રોટેક્શન પ્લાન વેર ધ ફેમિલી ગેટ્સ ધ મની. અને આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં દેર આર સો મેની કિડ્સ એવરી યર. આ જ કિડ્સ આગળ જતા મોટા થશે તો દે આર ધ વન્સ હુ બીકમ કસ્ટમર્સ ઓફ સચ કંપનીઝ. એટલે મને લાગી રહ્યું છે કે HDFC લાઈફ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટોક ફોર કિડ્સ પોર્ટફોલિયો. બોરિંગ સ્ટોક છે, રાતોરાત રિટર્ન નહીં આપે, આઈ જસ્ટ ગીવ અ કેવિયટ, બટ આવનારા 10-15 વર્ષમાં આઈ થિંક 15% કમ્પાઉન્ડિંગ ઇઝીલી કરી લેશે. ઓકે, તો HDFC લાઈફ એક સરસ વ્યૂ કંપની કઈ રીતે એક મહત્વની છે અને શું કામ તમારે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ. પાર્થિવ તરફથી આ પસંદગી. જગદીશજી, તમે હવે HDFC બેંક બાદ કઈ કંપની પર સલાહ આપશો? બીજી કંપની અને સાથે ત્રીજી કંપની પણ કહી દઉં આપને. સેકન્ડ માય ચોઇસ વિલ બી ITC લિમિટેડ. આપણે જાણીએ છીએ કે ITC કંપની ઇઝ અ વેરી ડાયવર્સિફાઈડ કંપની અને અત્યારે જે ડીમર્જરની એની હોટલ બિઝનેસની વાત થઈ રહી છે એ જોતાં આ કંપનીનું જે ભવિષ્ય મારી દ્રષ્ટિએ તો ખૂબ ઉજળું છે. અને જે જાતની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં જે ડાયવર્સિફાઈડ એક્ટિવિટીઝ છે, સિગરેટ બિઝનેસ છે, હોટલ બિઝનેસ છે, એગ્રી બિઝનેસ છે, ઘણી બધી કંપનીમાં આ પર્ટિક્યુલર કંપની બહુ સક્રિય છે. એટલે સેકન્ડ ચોઇસ વિલ બી ITC લિમિટેડ, કારણ કે આ કંપની ડિવિડન્ડ સારું આપે છે અને કંપની મેનેજમેન્ટ કમ્પ્લીટલી પ્રોફેશનલ છે. એમાં તમને કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જેવું કોઈ ક્યાંય દેખાતું નથી. અને ધ થર્ડ ચોઇસ વિલ બી ડેફિનેટલી જે મારા મેન્ટોર છે એ છે જે આપણે એને હંમેશા કહીએ છીએ ટાટાઝ, એટલે રતન જે ટાટા ગણો, એની એટલે TCS ઇઝ માય થર્ડ ચોઇસ. મને એવું લાગે છે કે આ જાતની પ્રોફેશનલ મેનેજમેન્ટ અને અર્નિંગ્સના જે લોકો 70-80% માત્ર ડિવિડન્ડ બોનસમાં આપી દેતા હોય એવી જાતની આ એથિકલ કંપનીમાં રોકાણું ચોક્કસ કરીશ. ધ થર્ડ ચોઇસ વિલ બી TCS. ઓકે, તો ITC અને TCS આ કંપનીઓ આપણને આવતી દેખાડી રહી છે જગદીશજી તરફથી અને HDFC બેંક. તો એ સાથે જ સમય થયો છે કે ઘણી બધી ચર્ચાઓ હજી કરવી છે પરંતુ સમય ઓછો છે તો રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આ કંપનીમાં જેટલા મેં આપણે કહ્યા એમાં ખાસ કરીને ITCમાં મારો પોતાનો અંગત હોલ્ડિંગ કેટલા વર્ષોથી છે. HDFC બેંકમાં મારું અંગત હોલ્ડિંગ નથી પણ અમારા ફેમિલીનું હોલ્ડિંગ હોઈ શકે. અને સેમ થિંગ વિથ ઓલ્સો TCS, મારું પર્સનલ હોલ્ડિંગ નથી પણ અમારા ફેમિલી કે અમારા રિલેશન્સમાં આ હોલ્ડિંગ હોઈ શકે. પણ જે મેં મારી ચોઇસ આપી છે મારી અંગત ચોઇસ છે. તમે શેર બજારમાં રોકાણ કરો, તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. હેવ અ ગુડ ડે ટુ યુ, હેવ અ ગુડ ડે ટુ પાર્થિવભાઈ અને ચાંદની. સો મચ કાઇન્ડ ઓફ યુ કે તમે મારી વેડિંગ એનિવર્સરીને હવે પબ્લિકલી બધા જોડે વિશ કરી. આઈ એમ શ્યોર માય ફ્યુચર યર્સ આર ગોઈંગ ટુ બી વેરી બ્રાઇટ એન્ડ વેરી સક્સેસફુલ. ડેફિનેટલી સર, બેસ્ટ વિશિસ અમારા તમારી સાથે, અને થેન્ક યુ કે તમે આજે તમારો આ સ્પેશિયલ ડે અને અમારી સાથે જોડાયા છો. પાર્થિવ, રજા લેતા પહેલાં આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ડેફિનેટલી સેફ ટુ અઝ્યુમ જે પણ સ્ટોક્સ આપણે આ શો પર ડિસ્કસ કર્યા છે એ અમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોઝ ખાતે અમારા ક્લાયન્ટના પોર્ટફોલિયોઝમાં છે, અઝ્યુમ કરી શકાય છે. અને જેમ જગદીશ સરે કીધું કે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે જે બી વ્યુઅર્સ છે એ લોકો એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ ફોલો કરે. અને અગેન ટેકિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ થેન્ક જગદીશ સર એન્ડ હિઝ ગુડ વિશેસ ફોર લોંગ ટર્મ. મે સીક હિઝ બ્લેસિંગ્સ. થેન્ક યુ વેરી મચ. જી, જગદીશજી, પાર્થિવ, આ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ ચિલ્ડ્રન્સ ડે પર આપના વ્યૂઝ, આપની ટિપ્સ અને સ્ટોક્સ શેર કર્યા. તો એ સાથે જ વાત્સલ્ય સ્ટોક્સમાં હવે રજા લઈએ. પહેલાં રિકેપ પર એક ક્વિકલી નજર કરી લઈએ. પાર્થિવ તરફથી જે સ્ટોક્સ છે બાળકોના પોર્ટફોલિયોમાં અકાઉન્ટમાં તમે સમાવેશ કરી શકો છો એ કંપનીઓ છે લિન્ડે ઇન્ડિયા અને HDFC લાઈફ, પરંતુ ખાસ લાંબા ગાળા માટે આ બંને કંપનીઓ માટે તમારે વ્યૂ રાખવાનો છે. આ બંને કંપનીઓ પાર્થિવ તરફથી, જગદીશજી તરફથી જે છે HDFC બેંક સૌથી પહેલાં, ત્યારબાદ ITC અને TCS. અહીંયા પણ લાંબા ગાળા માટેનો વ્યૂ 10થી 15થી 20 વર્ષ માટે પણ તમે અગર રાખો છો વ્યૂ તમારા બાળકો માટે, ખાસ એક તમને સારા રિટર્ન્સ અપાવી શકે છે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.